બુલેટિનમાં આગળ વાત કરીએ તો ભાવનગરનો હીરા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યું છે. રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી આ ઉદ્યોગને મંદી લાગી હતી. છેલ્લા 3 વર્ષમાં ભાવનગરમાં 25,000થી વધુ રત્ન કલાકારોએ રોજીરોટી ગુમાવી છે. એમાં હવે અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, જેથી ભાવનગરના હીરા ઉદ્યોગને પડ્યા પર પાટું પડી છે. અમેરિકાએ લગાવેલા ટેરિફથી ભાવનગરના મોટાભાગના હીરા ઉદ્યોગ બંધ થયા છે અને જે ચાલુ છે તે પણ સંઘર્ષ કરી રહ્યા છે, જેથી હીરા ઉદ્યોગે સરકાર પાસે મદદ કરવાની માંગ કરી છે. પણ મારે 30 ઘંટી હાલતી હતી, 30 થી 35 ઘંટી. એમાંથી અમે સ્ટાફ ઘટાડીને હવે 25 થી 30 આવી ગયા છીએ. હવે એટલો સ્ટાફ છે એ છતાંય અમારે બંધ કરવાની પોઝિશન આવી ગઈ છે. અત્યારે અમારું બંધ જ છે, કોઈ જાતનું કોઈ કારીગર છે નહીં અને હાવ લોક છે. ભંગાર પડ્યો હોય એવી વસ્તુમાં અત્યારે થઈ ગયેલું છે બધું. કારીગરોને છૂટા 20 દીકા કર્યા છે અને હજી કોઈ મુવમેન્ટ નથી એમ બેહારી કે હાકી કે એવી. અને ત્રીજા નંબરમાં કોઈ લોકોને પૈસા કારીગરને તરત દેવા જ પડે છે. અમે હાકીને કરશું શું? અમારી ઘરે હવે નથી. રફની ખરીદી કરો અને બનાવો તો એમાં એના પૈસા આવતા નથી. અને બીજા નંબરમાં જે અત્યારે ડાયમંડમાં જે 2-3 વર્ષ પહેલા જે માર્કેટ હતું, અત્યારે બહુ પોઝિશન ખરાબ થતા જે 2000 ઓફિસો છે એમાંથી અત્યારે 400 થી 500 ઓફિસો બંધ થઈ ગઈ છે. અને જે 1500 ઓફિસ એવી ચાલે છે એમાંથી 50 થી 55% સ્ટાફ સાથે ચાલે છે. એનું કારણ છે કે કોઈ હીરાની માંગ નથી અને કારીગરોને પગાર કરવાના પૈસા હોતા નથી. અને જે કારીગરો બેસાડે છે 25-30 હજારનો જે પગાર હતો એ કારીગરોને પણ 15 થી 20 હજારમાં પગાર, કારણ કે પગારનો ઘટાડા સાથે કારીગરોને સાચવે છે, કારણ કે એને રોજીરોટી પૂરી કરવા માટે. પણ અત્યારે જે ટેરિફ લાગ્યો છે એના લીધે થોડીક વધારે પોઝિશન ખરાબ થઈ છે કે અત્યારે હીરા કેમ બંધ થઈ ગયા હોય એવું માર્કેટ આખું સ્ટોપ થઈ ગયું છે. આના જો સમય આવો જો હીરાનો સમય રહેશે તો હું માનું છું કે હીરામાં લગભગ 35 થી 40% માણસો કદાચ રહે તો. હીરાનો ધંધો છેલ્લા 3 વર્ષથી રશિયા યુક્રેન યુદ્ધ થયું ત્યારથી સતત ને સતત સંઘર્ષ કરી રહ્યો છે અને માર્કેટમાં કઈ પોઝિશન સારી થવાના અણસાર હોય પણ થતો નથી. એટલે છેલ્લા 3 વર્ષમાં ભાવનગર જિલ્લામાંથી ઘણા યુનિટો અને ઓફિસો બંધ થઈ છે. સતત ને સતત આશા હોય કોઈ સારું થશે પણ ન થવાના હિસાબે સતત માણસો ઘસાતા ગયા અને હીરામાંથી નીકળતા ગયા. એવા 10 થી 20% એટલે જે જિલ્લામાં કારખાનાઓ અથવા ઓફિસો હોય એમાંથી 400 થી 500 ઓફિસો અને કારખાના બંને ભેગા થઈને બંધ થયા. છેલ્લા 3 વર્ષની વાત કરું છું હું આપને. અને એમાં પણ છેલ્લા 2-3 મહિનાથી ટેરિફ પહેલા 25% નાખ્યો, પછી 50% ટેરિફ કર્યો અને છેલ્લા 2-3 દિવસ પહેલા ફાઇનલ થયું 50% ટેરિફ યથાવત રહેશે. એનાથી કે ધંધામાં જે એક તો મંદી હતી, ગુજરાતીમાં કહેવાય છે ને પડ્યા ઉપર પાટું કહેવાય, આને હીરાના કેમ એક ગાડી જતી સ્લોમાં બ્રેક લાગી જાય એવો ધંધામાં અત્યારે બ્રેક લાગી ગઈ છે.